ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમને કોઈ ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગ. હવે આજે છે રવિવાર અને તારીખ આજે લગભગ મારા 2 મિનિટ તારીખ આજે કઈ તારીખ થઈ છે 17 અને આજે શું કરું ને આજે હવે છે ને ઢચું થાય છે, કારણ કે આજે અમારા સુરત સિટીમાં PM મોદી સાહેબ આવવાના છે. એના કારણે આપણા દબાણ ઘણું બધું છે. તો આજે વિચારે શું કરું શું નહીં કરું, કેટલા પેકેટ લઉં કેટલું લઉં. તો મટીરિયલ તો લઈ લીધું છે. પ્રોબ્લેમ આજે પાઉની પાઉમાં શું પાઉં જો આજે વધે ને તો કાલે ચાલે, પણ પછી પેલો નેક્સ્ટ ડે પાઉં નહીં લઈ. તો વિચાર આજે કેટલા પાઉં લઉં શું નહીં. તો ચાલો કંઈ નહીં, માતાજીની બધું છોડી દીધું છે આપણે. તો બધું આજે આપણે રેગ્યુલર સામાન લઈ જઈશું જે લઈ ગઈ તે. અને અત્યારે જસ્ટ તમને કહું વાગ્યા છે અત્યારે 8:52 થઈ છે, કારણ કે આજે સવારે વહેલું થયું. કારણ રાતે વિડીયો એડિટિંગ કરવા બેસ્યો પણ આંખ જ બંધ થઈ ગઈ, એટલે વિડીયો એડિટિંગ કરવાનું પણ રહી ગયું અને સવારે મોડું થયું. તો અત્યારે ડીમાર્ટ આવ્યો હતો, સામાન બધું લઈ લીધું છે. હવે શાકભાજી છે અને બધું ચીઝ બટર બધું મૂક્યું છે. ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને ફ્રેશ થઈને ચટણી બનાવી બેસી જઈશ. આજે શું છે મારા હાડું માટે જવું છે મને, કારણ કે એમના મમ્મી ડેથ થઈ ગયા હતા ને, એમને વર્ષ પૂરું થાય છે. તો આજે એમને કંઈ વર્ષે કરવાનું છે, એટલે જમવાનું આજે ટાળ રાખ્યું છે. તો 10 વાગે ત્યાં જાનકીને મૂકવા જવું છે અને હું મોડી જઈશ, કારણ કે બધું ચટણી બનાવવાનું, આ કહું તે કહું, બફવાનું બધું એવું છે. જાનકી એના મોટી બહેનને ત્યાં જવાની છે. તો ચાલો કંઈ હું પણ ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને કામકાજ શરૂ કરીએ આપણે. તો બસ તમે એટલું જ કહેવાનું હતું કે જો ભાઈ તમે ચેનલ બનાવવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં, બરાબર. પછી વિડીયોને લાઇક કરજો અને પસંદ આવે તો કોમેન્ટ કરજો. અને તમે શું જોવા માગો છો, શું નહીં જોવા માગો છો, શું જાણવા માગો છો, તમે કોમેન્ટ મને કહી શકો છો. તો હવે ભાઈ પ્રોબ્લેમ શું છે કે એક ભાઈને મેં વાયડો આપ્યો મળવાનો, પણ સારું કંઈ મળે કંઈ કામ આવી જાય છે. બરાબર, ગયા સોમવારે એ ભાઈને મળવાનો હતો, પણ સોમવારે એક કામ હોય એટલે કામ નહીં આવે. આજે પણ એને સવારે મળવા જવાનું હતું, કારણ કે આજે એમની ઓફિસે છુટ્ટી હોય છે. પણ આજે મને હવે બધા મને વરસી વાળવાનું એટલે જમવાનું જ જવાનું છે. અત્યારે શું થોડું કામ તો કરવું પડે ને, જઈને થોડુંક ડાયરેક્ટ જઈને પરાઠી વાળે જમવા બેસી જવાય. તો જોઈએ હવે શું એ ભાઈને કાં તો ફોન કરીને કહી દે છે ભાઈ કાલે મારું ચાલુ છે. હા, કાલે ચાલુ રાખવાનું છું, કારણ કે બધા થોડાક પૈસા ઘટે છે જમા બેંકના હપ્તા વાળા આપણને, તે કાલે ચાલુ રાખ્યું છે. ચાલો ફટાફટ ઘરે જઈએ અને કામકાજ શરૂ કરીએ. તો ભાઈ અત્યારે છે ને ચા નાસ્તો થઈ ગયો છે. અત્યારે ચટણી બનાવવા બેસ્યો છું. આ ધાણા તો ચાલો ચટણી બનાવીને તમને મળું છું. હા, અત્યારે ચટણી બની ગઈ છે. તો એને આપણે હવે એમાં ભરી લઈએ. અને આ કલર વગરની છે ભાઈ, એમાં કોઈ કલર નથી એમાં. ચાલો ફટાફટ ચટણી ભરી લઈએ. એક બે 3 ડબ્બા ચટણી નથી ને, આ ડબ્બો ઝેરનો ભરાયો છે. તો ફટાફટ પહેલાં નાહી લઉં. જાનકીને એને બેનના ઘરે હું કહું છું. ત્યારે તમને વાત નહીં કે સારું ભાઈ હતા, મમ્મીનું પેલું વર્ષી છે તો જમવા જવું છે. તો હું ફટાફટ હવે નાહીને ત્યાં જાઉં છું. તમને નાહીને તમને મેં મળું છું. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો ભાઈ મારી. નાહીને રેડી થઈ ગયો છું. એટલે ફટાફટ સારું ભાઈ ત્યાં જાઉં છું. ત્યાં બધી વિધિ ચાલુ થઈ ગઈ છે. તો બધા જ છે, ખાલી બહાર સિવાય. તો બધા ફટાફટ જઈએ અને બધું હજુ તો પાવ લાવવાના બાકી છે. બાકી બધું શાકભાજી બ્રેડ ચટણી બધું બની ગયું છે. ચલો ગઈએ ફટાફટ જાનકીના બહેનના ઘરે અને તમને મળું છું. તો અત્યારે આવી ગયા છે આપણે ત્યાં માથાથી લખવાનું રહી ગયું ભાઈ. બીજું આખી સોસાયટી છે અને છેલ્લા બિલ્ડિંગ છે. બોલો યાર, એટલું ચાલુ પડે યાર. તો કંઈ ચાલો પસંદ છે ભાઈ, તો ગઈએ ફટાફટને હાજરી આપી જઈએ. બિલ્ડિંગ આવી ગઈ છે. આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે L નંબરની. ફટાફટ જઈએ. તમને મળું પછી જોયા ફંક્શન એટલે પેલું પૂજા પાઠ પતી ગઈ છે. હવે ઘરે જઈએ છીએ. બસ જાનકી સાચી આવે એટલી વાર. અત્યારે લગભગ 2:20 જેવું થઈ ગયું છે. બસ જાનકી આવે છે અત્યારે ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. આજે આરામ મળ્યો જ નથી ભાઈ, જરાક પણ હવે સન્ડે છે. ચાલો જઈએ ઘરે. જાનકી એટલે પછી કટિંગ કરું વેજીટેબલ એટલે પોણા એટલે 4 વાગ્યામાં ક્યાં 3 મિનિટ બાકી છે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. જાનકી જો વાસણને કપડાં ધોવા ગઈ છે, એ બધું અમને જ આવી છે. સોરી, અમને એમ આવ્યો છે. સાંજે એવું બની ગયું છે, બાસ્કેટ એવું ભરાઈ ગયું છે. બસ આ ટેમ્પો લોડ કરું છું. તો ચાલો ફટાફટ ટેમ્પો લોડ કરી કાઢીએ. અને આ છે આપણો સાંજો જે બનીને રેડી છે, એ ઠંડો થવા મૂક્યો છે. હા, તો અત્યારે ટેમ્પો લોડિંગ કરું છું. તો ટેમ્પો લોડિંગ કરીને
તમને પછી બતાવો. ટેમ્પો રેડી થઈ ગયો છે તો હજી અમે નીકળીએ છીએ. આ ટેમ્પો રેડી આપણા હિમ સાજુ તમને મળ્યા હતા જગ્યા પર. દોજે વાગે નહીં ગાડીમાં બ્રેકમાં અમે જો આગળ લે. કેમ છો મિત્રો? અત્યારે રાતના 11:50 થઈ છે. કાજે ઘણું મોડું થઈ ગયું અમને. જો પાછળ બધું સુનતા લાઇટ બંધ છે, પેલું બોર્ડ બંધ થઈ ગયું, બધું બંધ થઈ ગયું છે. તો બસ અત્યારે બધા બ્રેડના પેકેટ ફિનિશ થઈ ગયા છે. આ બધું મટીરિયલ છે, જો બધું ફિનિશ થઈ ગયા. પહેલાં બધા બ્રેડના પેકેટ ઢગલો છે. સાંજે બધું ખલાસ થઈ ગયું છે. પેકિંગ મટીરિયલ બધું પેકિંગ કરવાનું ચાલુ જ છે. હવે ઘરે છોકરાનો ફોન આવે છે, પપ્પા તમે ક્યારે આવો છો, મમ્મી તમે ક્યારે આવો છો. બીજું બસ આવીએ જ છીએ અમે. ચાલો સાફ સફાઈ કરી લઈએ અને ઘર જે વાત તમને મેં મળું છું ત્યારે બધા કેટલા વાગે ઘરે જઈએ છીએ તમે. અત્યારે ઘરે આવ્યો, ફોન નીચે પડી ગયો હાથમાંથી. ઘરે આવી ગયા છે. તમને કેમ કેટલા વાગ્યા જો 12:31 થઈ છે. 12:31 સાચી બેન સૂઈ ગયા છે એટલે સૂઈ ગયા છે. તો ચલો હવે આ ટેમ્પો કરીએ ખાલી. જો બધું સુમસાન દેખાય બહાર તમને અમારા મોહલ્લામાં. આ મારો મોહલ્લો છે સુમસાન. જો લાઈટ છે. આ બાજુ કોઈ નહીં, આ બાજુ કોઈ નહીં, આ બાજુ કરીએ ટેમ્પો ખાલી ફટાફટ. અત્યારે રાતના 2 વાગ્યા છે. કામકાજ પૂરું થઈ ગયું છે, સાફ સફાઈ થઈ ગઈ. આજે ઘણું મોડું થઈ ગયું. હે પણ કંઈ નહીં, બધું મટીરિયલ પડ્યું વધારે સારું લાગ્યું ના ભાઈ. મહેનત કરી આટલી તો વધારે સારું લાગ્યું. તો આજે ત્યાં ગયા અને જો તો અમે સાયકલ ગાડી પાર્ક કરીને કસ્ટમર ગઈ જેમ ચાલુ થઈ ગયા અને કન્ટિન્યુ ચાલુ થયા. આજે ટ્રે પેકેટ પતી ગયું મારું. આજે 3.5 કિલો ચીઝ ગયું, 2 કિલો બટર ગયું, 6 કિલો બટાકા ગયા, 2 કિલો કાંદા, 3 કિલો ટામેટા ગયા, પછી 1.5 કિલો જે કાકડી ગઈ હશે અને કિલો બીટ. આ બધું બોલો આજે ખરેખર જબરજસ્ત સેલ થયું ને ખૂબ સારો થયો પકડો. તો બસ હવે થોડો ઊંઘ આવે છે, થાકી ગયો છું કારણ કે સવારનો આરામ મળ્યો જ નથી. ગઈકાલે પણ રાતે એડિટિંગ કરતાં આંખ લાગી ગયેલી એટલે રાતે ખાલી 3 કલાક જ સૂઈ ગયો છું. આ સવારે પાછું તો ફંક્શનમાં ગયો હતો. મારા જે મોટા બંડી છે એમના મમ્મીની કંઈ વર્ષી હતી એટલે બપોરનો ત્યાં આરામ એટલે ત્યાં હતા આરામ પણ નથી મળ્યો. બધા મેં બી વિચારો હવે કાલે છે સોમવાર છે એટલે કાલે પણ લારી ચાલુ રાખવાનું મન થાય છે મને કારણ કે થોડું પૈસાની પ્રોબ્લેમ છે એટલે. ચાલો કંઈ નહીં, અનભલા સબ ભલા. તો બસ બધું પતી ગયું છે. ચલો જઈને સુઈ જાઉં છું એડિટિંગ કરીને. વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.